કેશોદમાં જેટકોના કર્મચારી ભરતભાઈ વાસણનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો। કેશોદના જેટકો ખાતે ફરજ બજાવતા ભરતભાઈ વાસણ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો। ધાર્મિક કાર્યક્રમ અને સંતવાણી કાર્યક્રમ તેમજ કોળી સમાજના ગંગનાથપરા ખાતે યોજવામાં આવ્યો હતો। અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના હોદ્દેદાર અને કર્મઠ કર્મચારી ભરતભાઈ વાસણને અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી સેવા નિવૃત્તિ પર સન્માનિત કરી વિદાય આપી। જેટકો ખાતે પોતાની ફરજ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે ભરતભાઈ વાસણે પોતાના જીવનનો અમૂલ્ય સમય આપી પ્રશંસનીય સેવા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। વધુમાં સમારંભના અધ્યક્ષ દ્વારા તેમના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે ભરતભાઈ વાસણે નિવૃત્ત બાદ મળનાર લાભોનું સુરક્ષિત રોકાણ કરી ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રગતિ કરે અને સ્વચ્છ જીવનની શુભકામનાઓ પાઠવી। વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા ભરતભાઈ વાસણે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે હું ભાગ્યશાળી છું કે મને આટલી મોટી કંપનીમાં સેવા કરવાની તક મળી છે। સન્માનભેર વિદાય આપવામાં આવી છે। આમ છતાં જેટકો કેશોદ કચેરીમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ કર્મચારીઓને કાયમી મદદરૂપ થવાની ખાતરી આપું છું। કેશોદ શહેર તાલુકામાં અને કોળી સમાજમાં આગવી ઓળખ ધરાવતા અને બોળો મિત્ર વર્તુળ ધરાવતા ભરતભાઈ વાસણ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા યોજાયેલા નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમમાં બોળી સંખ્યામાં જેટકો કંપનીના અધિકારીઓ કર્મચારીઓ ઉપરાંત પરિવારજનો શુભેચ્છકો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી મોમેન્ટો ભેટ તેમજ સોગાદો આપી હતી અને રાત્રે ધાર્મિક કાર્યક્રમ અને સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા સંતવાણીના કાર્યક્રમમાં પોતાની કલા સંગીતના સથવારે પીરસી મંત્રમુગ્ધ કર્યા હતા। જે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું શ્રી અશોક આનંદભાઈ ઢોર નાયબ અધિક્ષક વહીવટી કેશોદ જેટકો ડિવિઝનમાં ફરજ બજાવું છું। આજરોજ અમારો વિદાય સમારંભ જેના મુખ્ય શ્રી ભરતભાઈ વાસણ જેઓ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા છે અને 28/2/2025ના રોજ તેઓ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમણે એક સન્માન સમારંભનું આયોજન કર્યું, સાથે સાથે રામદેવપીરની પ્રસાદીનું પણ આયોજન કર્યું। આ તકે અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના શ્રી બળદેવભાઈ પટેલ તથા સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર વિદાય લહેરા શ્રી ચૌહાણ સાહેબ અને ટીલારા સાહેબ પણ પધાર્યા અને વાસણભાઈની જે કારકિર્દી હતી ભરતભાઈ વાસણની તેમને ખૂબ બિરદાવી। તેમણે રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ઇલેક્ટ્રિકલ ક્ષેત્રે અને પોતાના ક્લેરિકલ વિભાગમાં જે પોતે ફરજ નિષ્ઠાથી કામ કર્યું છે તેમની દરેક વ્યક્તિએ નોંધ લીધી છે અને તેમના દીર્ઘાયુષ્ય માટે અમે પ્રાર્થના કરી છે। આવતીકાલથી ભરતભાઈ એક સ્વસ્થ જીવન, નિવૃત્ત જીવન અને સામાજિક જીવનની શરૂઆત કરે એવી અમારી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના છે।